નીકળવાનું છે એમ કહેવાય કે આંબામાં, તો કેરી ઉતારવા. તો હવે આગળ આપણે બોલેરો લઈને થોડીક વારમાં નીકળવાના છે, તો બધીને બતાવી. તો હું આપણો ભાદરકા ધીરો, તો મારો વિડીયો યુટ્યુબમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ ને અમારા તૃપ્તિબેન બેઠા. હવે મારે જવાનું છે કેરીઓ ઉતારવા. જો મારા લુગડાની તૈયારી કરીને હું જાઉં કેરીઓ ઉતારવા. અધિકા જાઉં ને, હાલો તો હું જાઉં કેરીઓ ઉતારવા. હા, તમે અહીં રમી. તો આપણે હવે ભેગથી રોડે નીકળી ગયા બોલેરો લઈને. બતાવું તમને સોમનાથ દ્વારકા હાઈવે. આ હાઈવે છે, આપણે ગાડી લઈને નીકળી ગયા. તો બને એટલા વિડીયોમાં બન્યા રહેજો. આજે આપણે આંબાની મોજ બતાવવાની છે. ગાવા મારતી જો આ કૃષ્ણ હોટલ રે આવી ગયા, અને આપણે આ બીજો બોલેરો પડ્યો. વાત મોરે મોરાની આવી ગઈ. હાલો અમે આવી ગયા કેરીઓ ઉતારવા આંબામાં. તો હવે તમને આંબા બતાવવાનો છે ને અમે આ સામગ્રી લઈ આવ્યા ને બધી તમને બતાવું. ને આગળ અમારા ખુશી ઘોડીના માલિક યશભાઈ, એ આપણા ભેરા શું કરવા આવ્યા? તો કે કેરીઓ ઉતારવા આવ્યા. ભાઈ અરે આનંદ તો કે કેરીઓ દેખીને લીલા લે લીલા લે ભાઈ. આ છે ને આ ભાઈ અમારે વેડો હમો કરે. હવે આખડી કેરીયું કેવાક ઉતારે કે ડાયરું ભાંગે, મને એમ લાગે. જા 100 કિલો પૂરેપૂરો એમ જોઈખો તો તમને એમ થતો હા કે આ આંબામાં ક્યાં છે? તો કે આ કેરીયું છે, આ કેરીયું છે. હા, આખા આંબા જ છે. આપણે આંબા રાખ્યા અને કેરીયું ઉતારવા આવી ગયા. આ છે બધા આંબા જ છે, આખી કેરી છે. આ કેરીઓ જ છે આ બધી. બને એટલા વિડીયોમાં બન્યા રહેજો. આખો આપણે તમને એમ કહેવાય કે કેરી, અને એમ હતું કે આ કેરી પાકેલી છે પણ હાવ કાચી છે. જોરી આ બધી કેરીઓ બહુ સરસ મજરી. આ બધી કેરી જ છે, અને બધા કપડાં બદલાવે ને હું આ હાખું પડ્યું. આ હાખું જ છે. આ બધી છે ને આપણે કેરીઓ જ છે. અહીં જોરી આ બધી કેરીઓ છે ને આખી આગળ ઉતારવાની છે. બને એટલા વિડીયોમાં બન્યા રહેજો. હું આપણો ભાદરકા ધીરું. તો મારો વિડીયો યુટ્યુબમાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું એમ કહેવાય કે ભૂલતા નહીં. તો હવે આંબો છે ને એ ઉતારવાનો છે. આ કદનો વાય માથે છે, તો હું તમને વાડી છે ને એ બતાવું. વાડી એટલે વાય. આ કેરીઓ અને આ વાડી છે એટલે કૂવો. વાય એટલે બધી કેરીઓ જ છે. અમારે યશલો ને રીતે સટાણામાં હુડ બોલાવા વર્ગી ગયા કેરી. અહીં ભાઈ આવ્યા. આ કેરીઓ જ છે. બધી ઉતારવા વાળા આટા મારે. મના મામા બોલો ભાઈ. મજામાં? હવે આપણે વેડા ઉપાડી લઈએ. શું કહું? હા, તો જ મજા આવી છે. આમાં વાર લાગશે નકર. અહીં છે ને આપણે કેરીઓ ઉતારવા આવ્યા. ખાવાનું નથી હો એકે. અમે તો ખાવાનું આગળ ધોરાડ ખાવ્યું ભાઈ કે કોઈ લેવાનું. પપિયા દેવી કેરી કોઈ મૂકે? આપણે કાન બાપા ને ખાવા દેવી કે ભાઈ? જોઉં ઈ મારી બાજુ છે. યસલો આમ કેરીઓ ઉતારીને આવી ગયા ને હવે આ બોક્સ ભરાઈ ગયા. હવે આગળ ભરીને ભાગવાનું છે ને આપણી હાલત બતાવવાની થતી નથી. આ બોક્સ ભરાઈ ગયો ઉતારીને ભાગ્યા. હવે આ બોલેરો હાલે. કેરીઓ બેરીઓ ભરાઈ ગયું, અને એમ કહેવાય કે બે બાજુ નારળીની હાર્યું છે અને વચ્ચે રસ્તો છે. રસ્તામાં અમે આકે જાય ને આ અમારા અંશ બેઠો બેઠો એવો ફોટા પાડે, સેલ્ફી લઈને. આજ આપણી સ્ટીકનો એ ભાઈ યુઝ કરે. જો નારળીમાં મોબાઈલ ભટકાય નહીં હો બહાર ઉતારવામાં. હે જોવું છે. મજા આવી ગઈ. તને બોલેરો મજા આવી કે આજ આપડા ફેરી કેરી ઉતારવામાં કેવી મજા આવી? હે તો આ બસ આપણે મજા આવી ગઈ હોય તો બસ. એટલે અમે કેરીઓમાં આપણે બધી ફૂડ બોલાવતા હોય જ્યાં ત્યાં. એટલે આ છે આંબા. રસ્તામાં એક ટ્રેક્ટર પડ્યું એટલે અમે અહીંયા અંતને બે બેઠા. અંશુ ગરમી થઈ કેવી?
ફૂલ હે અને કેરીયું કેટલું ખાઈ પસાહો હે પસાહો અને કાન બાપે કેટલું ખાઈ પસાહો કાન બાપાને ઝાડા થઈ જાય કે કેરીયું ખાઈ પલંદી આપણે હું હે ઈની મરજી છે ઝાડામાં હે ઈની મરજી આપણે ઓય મારે ને હું નયન સુભાઈ બેઠા આમ તો મારી હાલત સારી નથી બહુ પણ શું થાય કે હવે આપણે કેરીયું ઉતારવા આવ્યા હતા બોલેરો લઈને બહુ મજા આવી ગઈ થાકી ગયો હું રાતના પાછો ઉજાગરો હતો આપણે ગૌશાળાની ધૂન હતી ને ગૌશાળાની એટલે આપણે એમાં વહી ગયા હતા